જગન્નાથ ભગવાનની નમસ્કાર, હું છું પૂનમ પટેલ અને હું છું સંતોષી પટેલ. તમે જોઈ રહ્યા છો એનબી ન્યૂઝ નેટવર્ક. અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રા દરમિયાન આજે 11 જુલાઈના રોજ સરસપુર મંદિર ખાતે ભગવાનના મોસાળું એટલે કે ભગવાનના મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. ભગવાનના આંગણે રાસ રમીને તમે કેવું અનુભવી રહ્યા છો? ખૂબ જ આનંદ, અને અમે આ રાસ રમી અને અમારી ભક્તિ ભગવાનના સમક્ષ પ્રગટ કરી રહ્યા છીએ. 149ની જે રથયાત્રા જગન્નાથ મંદિર જમાલપુર, બરોબર, એ અમારું જગદીશ મંડળ છે અને છેલ્લા 25 વર્ષથી અમે જગદીશ મંડળમાં જોડાયેલા છીએ. આજે 11 છે, ભગવાનનું મામેરું ભરાય છે, એટલે આ ભગવાનના મામેરાની અંદર અમે કૃષ્ણનો વેશ ધારણ કરી અને અમારો ભક્તિભાવ ભગવાનની આગળ પ્રગટ કરવા આવ્યા છીએ. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. કેટલા વર્ષોથી દર્શન કરવા માટે આવો છો? મારી ઉંમર 72 છે. હું છેલ્લા 41 વર્ષથી અહીંયા રણછોડજી મંદિરે આવું છું દર્શક, અને મને આનો બહુ અનેરો આનંદ છે. હવે જુઓ, આ બધી પબ્લિક બરાબર છે, લાખોની સંખ્યામાં આવે છે, અને છતાંય ભક્તો રાત દિવસ સેવા કરે છે, કાર્યકર્તાઓ સેવા કરે છે. ને સરસપુરમાં જુદી જુદી પોલમાં રસોડાઓ ચાલે છે, અને રસોડામાં બી આજે ઉંમરલાયક બહેનો એ પાણી આપે છે, પીરસે છે. સરસપુરની જનતા એટલે સરસપુર નામ એવું છે ને, એવી પ્રજા બી સરસ છે. જય